નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું મારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં. આજે આપણે જોઈશું પુષ્પ એટલે કે ફ્લાવર. ગયા લેક્ચર ની અંદર આપણે પુષ્પ વિન્યાસ વિશે અભ્યાસ કરી હતી કે કયા પ્રકારના પુષ્પ વિન્યાસ હોય છે. તો એકનું નામ છે અપરિમિત પુષ્પ વિન્યાસ ને બીજાનું નામ છે પરિમિત પુષ્પ વિન્યાસ. अपरिमित ने अलग अलग 6 भागों में डिवाइड કર્યા હતા કે કલગી, શુકી, નીલમ શુકી, છત્રક, अलग अलग भागो હતા આપડા. અને પરિમિત ને 4 ભાગોમાં ડિવાઇડ કર્યા હતા. આજનો લેક્ચર આપણે ખાસ કરીને પુષ્પના ભાગો અને તેના વર્ણન વિશે છે કે કયા ભાગોમાં કયું કામ આવેલું છે, શું કામ આવે છે. ચલો વર્ણન સમજીએ. પહેલા પેલી આકૃતિ સમજી લે કે કોઈ પુખ્ત પુષ્પ હોય, આવૃત વિધારીનું પુખ્ત પુષ્પ હોય તો એની અંદર આ રંગબેરંગી ઘટકો એને કહેવાય દલ ચક્ર અથવા દલપત્ર કહેવાય. શું કહેવાય એને? દલ ચક્ર અથવા દલપત્ર કહે છે. આ ભાગોને કહેવામાં આવે છે વજ્ર ચક્ર. શું કહેવામાં આવે છે? વજ્ર ચક્ર. અને આ ભાગોની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ આને કહેવામાં આવે છે સ્ત્રી કેસર. શું કહેવામાં આવે છે? સ્ત્રી કેસર. તો આને કહેવામાં આવે છે પુંકેસર. આ સ્ત્રી કેસર માદા પ્રજનનનો પ્રતિનિધિત્વ કરે છે, પુંકેસર એ નર પ્રજનન તંત્રનું પ્રતિનિધિત્વ કરે છે. વજ્ર ચક્ર છે એને રક્ષણ આપે છે, દલ ચક્ર રંગબેરંગી ઘટકો હોય છે. એ સિવાય આ ભાગને કહેવામાં આવે છે પરાગાસન. તો પુંકેસરના ભાગને કહેવાય પરાગાશય. અને તંતુ કહેવામાં આવે છે. અને આ નળી જેવી રચના છે એને પરાગવાહિની કહેવાય. અને શું કહેવામાં આવે છે? પરાગવાહિની કહેવાય. નીચેની તરફ ફૂલેલા ભાગને શું કહેવાય છે? બીજાશય કહે છે. જેમાં શું હોય છે? અંડક હોય છે. પુષ્પને જેના ઉપર હોય એને કહેવાય પુષ્પાસન, જેના ઉપર આધાર પામેલો છે. નીચે તરફની રચના શું કહેવાય? પુષ્પદંડ કહે છે. તો એક પુખ્ત વનસ્પતિના ભાગો, જો પુષ્પના ભાગોની વાત કરવામાં આવે તો એના ભાગો આ ટાઈપની રચના ધરાવે છે કે એના ભાગોમાં આવા પ્રકારનું જોવા મળે છે. ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ તમારે ક્વેશ્ચન અને રિલેટેડ પૂછાય છે કે પુષ્પમાં કયા ભાગો આવેલા છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે પુષ્પના ભાગો સમજીશું. પુષ્પની અંદર 2 ભાગો હોય છે. એકનું નામ છે સહાયક ભાગો અથવા સહાયક ચક્રો કહેવામાં આવે છે. તો એની અંદર 2 જ હોય છે. એકનું નામ છે વજ્ર ચક્ર અને એકનું નામ છે દલ ચક્ર. અને બીજા નંબરે છે એનું નામ છે પ્રાજનનિક ભાગો અથવા પ્રાજનનિક ચક્રો. તો એમાં પણ 2 નામ આવે છે. એકનું નામ છે એની અંદર પુંકેસર ચક્ર અને એકનું નામ છે સ્ત્રી કેસર ચક્ર. તો આપણે આ 4 જોવાના છે. તો પહેલું જોઈએ વજ્ર ચક્ર. તો કે વજ્ર ચક્રની વાત કરવામાં આવે કે વજ્ર ચક્ર એ વનસ્પતિના પુષ્પને આધાર અને શું આપે છે? રક્ષણ આપે છે. શું કરે છે? વજ્ર ચક્ર એને વજ્ર ચક્ર શું કરે છે? રક્ષણ આપવાનું કામ કરે છે. એ સિવાય કેવા રંગના જોવા મળે છે? તો કે લીલા રંગના જોવા મળે છે. કેવા જોવા મળે છે? લીલા રંગના જોવા મળે છે આ વજ્ર ચક્ર. અને આ વજ્ર ચક્રના જે પત્રો છે એ એક પુષ્પની અંદર 4, 5 કે 3 જેટલા જોવા મળે છે. જો આ વજ્ર ચક્રો એકબીજા સાથે જોડાયેલા હોય તો એને યુક્ત કહેવાય, ના જોડાયેલા હોય તો મુક્ત કહેવામાં આવે છે. જો જોડાયેલા હોય તો એને યુક્ત વજ્રપત્રી કહેવાય. યુક્ત વજ્રપત્રી. ના જોડાયેલા હોય તો એને કહેવાય મુક્ત વજ્રપત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ બંનેના તમારે એક્ઝામ્પલ પણ પૂછાય છે કે મુક્ત વજ્રપત્રની વાત આવે તો કે રાઈ અને મૂળા. રાઈ અને મૂળાના જે પુષ્પો છે કેવી રચના ધરાવે છે? મુક્ત, કે જેના વજ્ર ચક્રો જોડાયેલા હોતા નથી. અને યુક્તની વાત કરવામાં આવે તો કે કપાસ, ધતુરો અને રીંગણ. કપાસ, ધતુરો અને રીંગણ. તો આ છે વજ્ર ચક્ર. એ જ રીતે વાત કરવામાં આવે કે જો દલ ચક્રનું વર્ણન ભણવું હોય તો કે દલ ચક્ર છે રંગબેરંગી હોય છે. કેવા હોય છે? રંગબેરંગી હોય છે. અને એનું કામ શું છે? તો રંગબેરંગી છે અને એનું કામ છે દલ ચક્રોનું કીટકો, પતંગિયા અને મધમાખીને આકર્ષવાનું છે. કોને છે? આકર્ષવાનું કામ કરે છે.
કીટકો, પતંગિયા, મધમાખીને આકર્ષવાનું કામ કરે છે આ દલચક્રો. અને આ દલચક્રની વાત કરવામાં આવે કે દલચક્રો એકબીજા સાથે જોડાયેલા હોય તો એને યુક્ત દલપત્રી કહેવાય. શું કહેવાય એને? યુક્ત દલપત્રી. ન જોડાયેલા હોય તો મુક્ત દલપત્રી તરીકે ઓળખવામાં આવે છે. અને અલગ અલગ વનસ્પતિમાં દલપત્રો અલગ અલગ રંગના હોય. દાખલા તરીકે ગુલાબની અંદર તો કે લાલ અને ગુલાબી જોવા મળે છે. તો કેટલાક પુષ્પ સફેદ રંગના જોવા મળે છે, કેટલાક જાંબલી રંગના જોવા મળે છે, કરણ જેવા પીળા રંગના જોવા મળે. તો અલગ અલગ પ્રકારના પુષ્પો જોવા મળે છે. કેટલી વખત એવું બને છે કે દલચક્ર અને વજ્રચક્રો છે એક જેવા લાગે છે, જેને પરિપુષ્પ કહેવાય. દાખલા તરીકે તમે કરણ તો જોયું જશે. તો કરણની અંદર દલપત્ર અને વજ્રપત્ર બંને જોડાયેલા હોય, અલગ અલગ ના હોય. કેવા હોય? જોડાયેલા હોય છે. તો એવા પુષ્પને શું કહેવાય? પરિપુષ્પ કહેવાય. શું કહેવાય એને? પરિપુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પરિપુષ્પની વાત કરવામાં આવે તો એના એક્ઝામ્પલો છે ક્રાઇનમ, બોગનવેલ, પેન્ટેશિયમ. એક્ઝામ્પલ વાત આવે તો કે ક્રાઇનમ, બોગનવેલ, પેન્ટેશિયમ વગેરેના મુખ્ય એક્ઝામ્પલો છે. રાઈટ? તો આ છે આપણા દલચક્રનું. હવે આપણે વાત કરવાની છે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. પુંકેસર ચક્રની વાત કરવામાં આવે તો કે પુંકેસરની રચના કઈ ટાઈપની? તો ધ્યાન આપો દરેક. તો કે પુંકેસર આવી રીતે તલ ભાગે જોઈન્ટ હોય છે અને આ રીતે એની રચના જોવા મળે. આ ટાઈપનું પુંકેસર જોવા મળે છે, જેના આ પુંકેસરના આ ભાગને શું કહેવાય છે? તંતુ કહેવાય છે અને પરાગાશય કહેવાય. પરાગાશયની વાત કરવામાં આવે કે પરાગાશય એ દ્વિકોટરીય, કેટલી કોટર હોય? સોરી, દ્વિખંડીય અને કેટલી કોટર હોય? તો દરેક ખંડમાં 2 કોટર, એટલે કે પરાગાશય કેવું છે? ચતુકોટરીય રચના છે. કેવી રચના છે? ચતુકોટરીય રચના છે. અને એ જ પરાગાશયની અંદર શું આવેલા હોય છે? તો કે લઘુ બીજાણુ માતૃકોષ આવેલા હોય છે. લઘુ બીજાણુ માતૃકોષ. અને આ લઘુ બીજાણુ માતૃકોષ છે જેને પોલેન મધર સેલ તરીકે ઓળખવામાં આવે છે, જે અર્ધીકરણ દ્વારા ઘણા બધા શું સર્જે છે? તો કે લઘુ બીજાણુઓનું નિર્માણ કરે છે. અને એ જ લઘુ બીજાણુ આગળ જતા શામાં વિકાસ પામે છે? તો કે પરાગરજમાં વિકાસ પામે છે. રાઈટ? તો કે પુખ્ત અવસ્થાએ પરાગાશય સ્ફોટન પામે છે અને એમાંથી પરાગરજ મુક્ત થાય છે. સ્ત્રીકેસરના પરાગાશય ઉપર બેસી અને ફલનની પ્રક્રિયા કરે છે. તો આ હતી પુંકેસર ચક્રની વાત. બીજી વાત કરવામાં આવે કે પુંકેસર ચક્રની અંદર પુંકેસરની જે પરાગરજ છે કેવી જોવા મળે છે? તો કે પરાગરજ એ લીસી, કંટકમય અને ચિકાસ ધરાવતી હોય છે. કેવી ધરાવતી હોય છે? ચિકાસ ધરાવતી હોય છે, જેના કારણે સરળતાથી તે શું કરી શકે? તો કે પરાગશનના ભાગે ચોંટી શકે. તો વાત કરવામાં આવે છે તો કે અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ પુંકેસરો જોવા મળે છે, પણ એની અંદર જો પુંકેસર એક જ હોય તો એને એક ગુચ્છી કહેવાય. શું કહેવાય એને? એક ગુચ્છી. જો 2 હોય તો એને દ્વિગુચ્છી કહેવાય અને 2 કરતા વધારે હોય તો એને બહુગુચ્છી પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે. તો આવા અલગ અલગ એને રિલેટેડ એક્ઝામ્પલો જોવા મળે છે. એક ગુચ્છીની અંદર એક્ઝામ્પલ છે જાસૂદ અને દ્વિગુચ્છીમાં કોણ છે? વટાણા. જ્યારે બહુગુચ્છીની અંદર લીંબુ જોવા મળે છે. એક ગુચ્છીમાં એક્ઝામ્પલ જાસૂદ, દ્વિગુચ્છીમાં વટાણા અને બહુગુચ્છીમાં કયું એક્ઝામ્પલ જોવા મળે છે? લીંબુનું એક્ઝામ્પલ જોવા મળે છે. એના સિવાય વાત કરવામાં આવે તો કે કેટલી વખત પુંકેસરની લંબાઈમાં પણ વિવિધતા હોય છે. પુંકેસર હોય તો એક પુંકેસર મોટું અને એક પુંકેસર નાનું. તો લંબાઈમાં વિવિધતા હોય છે. તો એનું એક્ઝામ્પલની વાત કરવામાં આવે તો કે રાઈ એનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે. રાઈના પુંકેસરોમાં શું હોય છે? લંબાઈમાં પણ વિવિધતા જોવા મળે છે. અને કેટલીક વખત પુંકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય એને શું કહેવાય? દલ લગ્ન પુંકેસર કહેવાય. જો પુંકેસર દલપત્ર સાથે જોડાયેલું, દાખલા તરીકે આ પુંકેસર છે, આ દલચક્ર છે, એના જ ભાગ ઉપરથી આ રીતે પુંકેસર જોડાયેલું હોય તેને દલ લગ્ન પુંકેસર કહેવાય. તો દલ લગ્ન પુંકેસરના એક્ઝામ્પલની વાત કરવામાં આવે તો એની અંદર રીંગણ, ધતુરો અને તમાકુ. દલ લગ્નમાં રીંગણ, ધતુરો અને તમાકુ. રેડી? તો આ છે પુંકેસરનું વર્ણન. હવે આપણે સ્ત્રીકેસર જોઈએ. સ્ત્રીકેસરની વાત કરવામાં આવે તો કે સ્ત્રીકેસરની રચના આ ટાઈપની જોવા મળે છે.
નીચેની તરફ આવે તે ફૂલેલો ભાગ જોવા મળે છે અને એમાં શું હોય છે અંડક હોય છે. તો આપણે લખીએ કે આ અંડક, આ બીજાશય, આ પરાગવાહિની અને આ એનો ટોચનો ભાગ પરાગાશય. તો શું થાય છે કે લઘુ બીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણ પામીને આવેલા લઘુ બીજાણુ એટલે કે પરાગરજ આ પરાગાશય ઉપર ચોંટે છે, જે એમાંથી એક કલિકાનું નિર્માણ કરે છે, છેક અંદર પહોંચી અંડક સાથેની શું કરે છે ફલન કરે છે. તો ફલન પછી અંડક એ બીજમાં અને બીજાશય શામાં પરિણમે છે ફળમાં પરિણમે છે. શામાં પરિણમે છે ફળમાં પરિણમે છે. તો સ્ત્રીકેસર ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ દર્શાવે છે. આ સ્ત્રીકેસરની વાત કરવામાં આવે તો કે સ્ત્રીકેસર છે એક જ જોવા મળે, જો વનસ્પતિના પુષ્પમાં સ્ત્રીકેસર એક જ જોવા મળે તેનું એક્ઝામ્પલ છે વટાણા. શું એક્ઝામ્પલ છે વટાણા. પણ એક કરતા વધારે જોવા મળે તો એને બહુસ્ત્રીકેસરી પુષ્પ કહેવાય. અને બહુસ્ત્રીકેસરી પુષ્પ છે બે ભાગમાં ડિવાઈડ થાય, એક મુક્ત અને એક યુક્ત. જો પ્રત્યેક સ્ત્રીકેસર એકબીજા સાથે અલગ અલગ હોય, જોડાયેલા ના હોય, તેને એક્ઝામ્પલ છે ગુલાબ અને કમળ. અને એકબીજા સાથે જોડાયેલા તો ધતુરો અને જાસૂદ. તો પુષ્પના ભાગો વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રનું આ નોર્મલ વર્ણન છે. આઈ હોપ કે તમને આ વર્ણન ગમ્યું છે. હવે પછીની આપણે ખૂબ જ આઈએમપી નીટમાં પૂછાવા લાયક, ગુજકેટની અંદર પણ આના એમસીક્યુ ના ચાન્સીસ બની શકે છે, કારણ કે તમારે ઓલરેડી વનસ્પતિમાં પ્રજનન પૂછાય છે. તો કલિકા આંતરવિન્યાસ અને જરાયુ વિન્યાસને આપણે ડિટેલમાં જોઈએ. તો મળીએ એક નવા અંદાજ સાથે. જય હિન્દ, જય ભારત.